અહીંયા રહ્યા સર તમે થંબનેલ તો મોટું મોટું મારી દીધું હા, એસએસસી રેલવે બેન્કિંગ જીપીએસસી આ તે ઓલું પેલું બરાબર, બધામાં એક જ કન્સેપ્ટ વપરાય. તો આજે આપણે આ લેક્ચરમાં આપણે જોઈશું કે ના રિયલમાં વપરાય છે અને પીવાયક્યુ જ જોઈશું જે પૂછાઈ ગયા છે બરાબર. દરેક એક્ઝામમાં રેલવેના બેંકના એસએસસીના દરેક એક્ઝામમાં જે પૂછાઈ ગયા છે આગળના કન્સેપ્ટ ઉપર ચાલશું. તો આને પહેલાં લેક્ચર જે નથી જોઈ લો, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે બરાબર. તો ડિસ્ક્રિપ્શનમાં જેની લિંક લઈ લો અને જોઈ લો પહેલાં વિડીયો, તો જ તમારા માટે આ યુઝફુલ હશે. ને તો કંઈ ખબર નહીં પડે, આ વિડીયો જશે ઉપરથી બરાબર. આ પાર્ટ 2 છે, પાર્ટ 1 આપણે આગળના વિડીયો તમારે જોઈ લેવાનો એકવાર. હવે જુઓ આગળ આપણે મોટો કરાવી તો મેં કીધું XYZ ટાઈમે તમને પૂછે ને કોઈ પણ વ્યક્તિ આલ્ફાબેટિકલ સિરીઝમાં, તો આપણને ક્લિયર હોવું જોઈએ કે અહીંથી આનો મતલબ આ નંબર ઉપર આવે. હું કહું X ક્યાં આવે 24, Z ક્યાં આવે 26, T ક્યાં આવે Y ઇજોટી પ્રમાણે, G7 ઉપર આવે આમ બનાવ્યું તો આપણે G7, H ઉપર નીચે બંધ કર્યું તો બનાવ્યું તો 8, I બીજી ABCD બનાવ્યા હતા 9 બરોબર છે. M 13 તગડો દેખાતો, W માં તગડો દેખાતો 23 કર્યા હતા, X માં આમ ચોકડો કર્યો તો 24 થયું બરોબર, R માં આમાં આઠડો કર્યો તો એટલે 18 થયું બરોબર. આવતા આપણે આગળના લેક્ચરમાં જોયા હતા. ઓપોઝિટ યાદ રખાયા હતા, એમાં હતું બોય BY, 6 CX, માઉન્ટેન DW, LOOL, VE લવ બરોબર છે. પછી MN KP ભાઈને યાદ કર્યા હતા KPPK બરોબર. આટલું આપણે ક્લિયર હતું ઘણા બધા બરોબર. ઓપોઝિટ યાદ રાખે ને આ યાદ રાખે. હવે અહીંયા આપણે વિથઆઉટ પેન પેપર આગળના વિડીયોમાં કીધું હતું, મોટી મોટી ફેંકી હતી આગળના વિડીયોમાં કે ભાઈ વિથઆઉટ પેન પેપર બીજા પેન ચલાવવા આપણે મગજ ચલાવીશું બરોબર છે. તો એ સાબિત અહીંયા કરીશું કે ભાઈ બીજા પેન ચલાવશે આપણે મગજ ચલાવીશું, દાખલા જોઈશું અને જોઈશું. બધા પીવાયક્યુ જ છે બરોબર. જુઓ પેલામાં એવું આપેલું છે XUSPNKI ક્વેશ્ચનમાં માણસોને શું દેખાણા આલ્ફાબેટ્સ. મને આલ્ફાબેટ્સ દેખાતા નથી, મને દેખાય છે નંબર. શું દેખાય છે મને? નંબર. X એટલે મને ડાયરેક્ટ દેખાણું 24 21, 24 માંથી 21 ગયા 3 ઘટ્યા, 21 માંથી થયા 19, કેટલા ઘટ્યા 2, 24 માંથી 3 ગયા 21 એટલે 3 ઘટ્યા, 21 માંથી 19 માંથી થયા 16, કેટલા ઘટ્યા પાછા અહીંયા 3, 16 માંથી અહીંયા કેટલા ઘટ્યા તો કે ઘટ્યા 2, અહીંયા કેટલા ઘટ્યા તો કે 14 માંથી 3. તો કઈ રીતે હાલે છે? અહીંયા ઘટ્યા 3, અહીંયા ઘટ્યા 2 લખું છું. હવે એને X માં ચોકડો થતો ને 24, અંડર 21 21, S 19 9, P મિરર ઇમેજ બનાવીને છગડો કર્યો તો 16, N એટલે M પછી તરત આવે N 14, કિંગ્સ 11 પંજાબ ઉપરથી K 11 છે તો I છે તો 9 બરાબર. બીજી ABCD લખાય તો આગળનો વિડીયો હજી નથી જોયો તો જોઈ લેજો પહેલા, તો જ આ વિડીયો જોજો નચર ન જોતા બરોબર છે. આ પછી આવ્યો ક્વેશ્ચન X ક્યાં આવ્યો તો 24. માણસોને શું દેખાય છે? વિથઆઉટ પેન પેપર મારે જવાબ આપવાનો છે, તો પેલા તમને દેખાડ દો કઈ રીતે આવે. X હતો 24 21 19, તો 24 માંથી 3 ઘટ્યા 21, 21 માંથી 2 ઘટ્યા 19, પાછા 3 ઘટ્યા, જુઓ 19 300, પાછા 2 ઘટ્યા, પાછા 3 ઘટ્યા, પાછા 2 ઘટ્યા, 3 ઘટ્યા, પાછા 2 ઘટ્યા, તો પાછા કેટલા ઘટે? 3. 9 માંથી 3 ઘટે તો કેટલા થાય? 6 એટલે આન્સર આવ્યો F. ક્લિયર છે? આ વિથઆઉટ પેન પેપર હતો જવાબ. હવે યુઝિંગ પેન તમે કરો ને તોય તમારા સ્પીડમાં જવાબ આવે. હવે 24 હતા, આ રીતના ઘણી વાર ન ખબર નંબર લખો ને તરત યાદ આવે. આ સિરીઝ થઈ ગઈ પ્રમાણે 24 હતા 21 થયા બરોબર છે. 24 માંથી 21 આવ્યા, 21 માંથી 19 થયા તો 24 21 19 16 14 11 9 ક્વેશ્ચન માર્ક છે. F આપણે પછી લખ્યું 24 માંથી 21 કેટલા ઘટ્યા? 3, કેટલા ઘટ્યા? 2, કેટલા ઘટ્યા? 3, કેટલા ઘટ્યા? 2, કેટલા ઘટ્યા? 3, કેટલા ઘટ્યા? 2, કેટલા ઘટશે? 3, એટલે જવાબ આવ્યો 9 માં 3 ઘટ્યા, જવાબ આવ્યો F છે. ક્લિયર છે બાપુ? આવી રીતના જવાબ આવે. આગળના કન્સેપ્ટ ક્લિયર હોય પેન મૂકી દેવાની સાઈડમાં, મગજ અકવવાનું, પ્રેક્ટિસ જ મગજ ઉપર કરવાની બરોબર. દુનિયા જે તૈયારી કરે આપણે આ રીતે તૈયારી કરવાની. SSCમાં વાંધો ન આવે, રેલવેમાં વાંધો ન આવે, ક્યાંય ન આવે તમારે વાંધો. પ્રેક્ટિસ મેક્સિમમ કરવી પડે. આ શ્યોર રાખજો, પ્રેક્ટિસ જેટલી કરશો એટલું આવડે. વિથઆઉટ પ્રેક્ટિસ કોઈ કાંઈ નથી, હું કાંઈ નથી, કોઈ સર કાંઈ નથી. તમને જે સર ભણાવતા હતા ને ક્લાસમાં દરરોજ ભણાવતા હોય, પેલા શીખેલા હોય, એના કારણે આજે વ્યક્તિ તમને ભણાવે છે. પ્રેક્ટિસ વગર કોઈ કંઈ નથી, કોઈ પણ નથી કંઈ. આગળ આ જુઓ 1
બધાને શું દેખાય ABCD, મને શું દેખાય નંબર 1 7 એમ એટલે 13 આપણે કર્યો હતો ને તગડો ક્વેશ્ચન માર્ક 25 1 ને 6 7 7 ને 6 13 13 ને 6 19 19 ને 6 25 તો 1 ને 6 7 7 ને 6 13 13 ને 6 19 13 ને 6 19 19 એટલે શું થશે આપણે 19 આપણે શું થશે કઈ રીતે યાદ રાખ્યું તો 19 ને કઈ રીતે બનાવ્યો તો આપણે S ઉપરથી તો આન્સર આવશે અહીંયા S પેલો હવે ઓપ્શન જોઈ લેવાના તમારે 4 ઓપ્શનમાંથી પહેલા 2 ઓપ્શન હોય 2 ઓપ્શનમાં પહેલા સ્ટાર્ટિંગમાં S નથી એ 2 તો નીકળી ગયા છેલ્લામાં જોવાનું બરોબર 3 હોય તો 2 થી જવાબ આવી જાય તો 2 ગોતીમાં જવાબ આવે તો ત્રીજો ગોતવાની જરૂર ન પડે ભાઈ આ મહેનત થોડીક વધારવાની નહીં પેપરમાં સોરી આ હોય એટલે હોય તે 100% અહીંયા છે 26 ઈ જો ટી પ્રમાણે આથી 20 આ 26 ઈ જો ટી પ્રમાણે 5 10 15 20 હતું ને ઈ 5 6 10 O 15 ટી 20 y 25 એમ હતું એટલે z થઈ ગયા 26 ટી થઈ ગયા 20 તો 26 20 14 એટલે કેટલા ઘટ્યા 6 26 20 14 14 માં 6 ઘટે કેટલા થાય 8 8 એટલે શું હતો હર્ષનો હતો h અને હર્ષના અમુક વખત આપણે h નો ઓપોઝિટ s h નો ઓપોઝિટ s રાખ્યો હતો અહીંયા કેટલા આવશે h 8 બીજી વાર 26 20 તો 26 માંથી કેટલા ઘટ્યા 26 માંથી 6 ઘટ્યા આમાં 6 ઘટ્યા 26 20 14 8 અને જોઈ લો આવી ગયો પાછું 6 ઘટ્યા એટલે બી એનો જવાબ સાચો છે વિથઆઉટ પેન પેપર જવાબ આવે છે જોવો છો ને તમે કન્સેપ્ટ ઓલા ક્લિયર હોય તો આવે આગળ ANTG સત્ય આવું છે અહીંયા ક્વેશ્ચન મળે ઓપ્શનમાં જો પહેલો છેલ્લો ગોતે મારો જવાબ આવે વચલું ન ગોતે અથવા પહેલો બીજો ગોતે મારો જવાબ આવી જાય તો ત્રીજું ન ગોતે બરોબર છે બે માં થતો મારે શું કામ ભાઈ ત્રીજું લાવવું ક્લિયર અહીંયા જો આ જ વસ્તુ જેવું લાગે છે કંઈક અહીંયા આવું જ છે જો તો નથી મેળવવાની જરૂર નથી બે ખાલી વચ્ચે નંબર લાવે નંબરમાં શું હતું જો આ વચ્ચે નંબર છે એટલે આ તો પીવાઈ ગયો ખોટો જ લેવાઈ ગયો આની ઉપરથી બનાવેલો પીવાઈ ગયો છે વચ્ચે એ લોકોએ 9 નંબર એડ કર્યો આ 2 નો ક્યુબ છે 3 નો ક્યુબ છે 4 નો ક્યુબ છે 5 નો ક્યુબ આવે 1 નો 25 125 અને 6 નો ક્યુબ છે 6 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન 6 નો ઘન તૈયારી કરતા મિનિમમ 15 ના ઘન યાદ હોવા જોઈએ 30 સુધીના વર્ગ યાદ હોવા જોઈએ બેંકની કરતા SSC ની કરતા કે ગમે તે કરતા એટલું યાદ હોવું જોઈએ 15 સુધીના ઘન 30 સુધીના વર્ગ અહીંયા નીચે જુઓ આ વિતાર પેન પર જવાબ આવી જશે આ જ વસ્તુ આવશે અહીંયા SH હતી વચ્ચે શું આવશે 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન 125 બસ જવાબ આટલો આના જો તો આવી ગયો છે લખાઈ ગયો અહીંયા તો KM5 AP8 G7 આ રીતના આપેલું વિથઆઉટ પેન પેપર હું વિચારીશ મને ખબર છે કે થાય કિંગ્સ 11 K11 I થયો 9 I 9 બીજી ABCD બનાવે G થયો 7 આ અહીંથી બનાવ્યો ને G7 પાછું રિપ્રેશન થોડું કરાવ જો 7 રોમાં દેખાઈ ગયો G7 ઈ થઈ ગયા 5 ઇજોટી પ્રમાણે 5 11 9 7 11 માંથી 2 ઘટ્યા એટલે 9 9 માંથી 2 ઘટ્યા 7 7 માંથી 2 ઘટ્યા 5 5 માંથી 2 ઘટ્યા 3 3 આવે C આવે સિરીઝ ચાલે છે 23 માંથી P આયા P કેટલા થાય 16 આનું આવ્યું થોડુંક વધારે કૂદવાનું છે બરોબર છે બરોબર 23 માંથી P આયા કેટલા થઈ ગયા 16 16 માંથી અહીંયા આયા તો 19 છે 19 માંથી અહીંયા પાછા વધ્યા છે તો અહીંયા શું આવશે તો લખીએ નહીં ડાયરેક્ટ કરીએ અહીંયા બીજી વાર જો M હતા P છે S છે V છે M થાય 13 ને 6 13 ને આ P છે 16 છે 13 ને 3 16 16 ને 3 19 19 ને 3 22 22 ને 3 25 25 એટલે Y થાય આ બે થી CY થી મારે જવાબ આવતો ત્રીજું મારે છેલ્લું ન ગોતે નથી આવતો તો ત્રીજું ગોતી 5 ને 3 8 8 ને 11 11 ને 14 14 ને 3 17 CY 17 એનો જવાબ થઈ જાય ક્લિયર છે જોતા જાવ ક્વેશ્ચન આગળ ACEG KMO QIKMO આવું જ આપેલું આ એનાલોજી છે સમાનતા પૂછે ને તમને કે ભાઈ પાયોરિયા અને પછી આમ કરેલો પાયોરિયા દાંત માટે છે પાયોરિયા પછી આવના પાયોરિયા પહેલા ડોટ કરેલા લીધું દાંત પછી કરેલો ગ્લુકોમા પછી કર્યો ક્વેશ્ચન તો શું થાય પાયોરિયા દાંત માટે તો ગ્લુકોમા છે ને રિલેટેડ રોગ થાય
ગ્લુકોમા શેના રિલેટેડ રોગ થાય છે? તો એ આંખ માટે થાય ભાઈ, નો યાદ હતું, યાદ રાખી લે. બરોબર. ACEGKMOQIKMO અને ક્વેશ્ચન માર્ક આવી ગયું છે. પાછું આપણે એ જ થયું સમાનતામાં પૂછે, હું એ જ કહું છું, એક કન્સેપ્ટ હું ઘણી જગ્યાએ વાપરે, કોડિંગ ડિકોડિંગ, સિરીઝ આલ્ફાબેટિકલી એનાલોજી અને આલ્ફાબેટિકલી કોડિંગ ડિકોડિંગમાં પણ આ જ કન્સેપ્ટ આવશે. જો ક્લિયર હશે ને તો બધી જગ્યાએ, 3 જગ્યાએ અમારે એક વસ્તુ, આ 2 આગલા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને તો બધી જગ્યાએ ચાલે. એને જ કહેવાય કન્સેપ્ટ, બધે હાલે કન્સેપ્ટ. બરોબર. અને અત્યાર સુધી જો તમે એક્સપ્લોર કોન્સેપ્ટ, શું નામ છે આપણે? એક્સપ્લોર કોન્સેપ્ટ. બરોબર. એક્સ આવશે, પછી PLOR આવશે અને કોન્સેપ્ટ. જે રીતે દુનિયામાં બધા નવી નવી જગ્યાએ જઈને એક્સપ્લોર કરતા હોય છે વર્લ્ડની, એ રીતના આપણે અહીંયા કોન્સેપ્ટને એક્સપ્લોર કરીએ છીએ. બરોબર. પહેલા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી. હવે આગળ એસ આ રીતના છે, આવું છે. તો ડાયરેક્ટ વિથઆઉટ પેન પેપર કહે છે A અને 11, એકમાં ઉમેર્યા 10 તો થઈ ગયા 11. આમાં કેટલા ઉમેરો થશે? એક અને K એટલે 11 છે ને, એકમાં કેટલા ઉમેર્યા? 10 ઉમેર્યા એટલે 11 છે. તો કેટલા છે? I એટલે 9, 9માં કેટલો માં 10, 19 એટલે શું થાય? X. બીજું 3 છે ને અહીંયા 13 છે, કેટલા ઉમેર્યા? 10. 11 છે, 10 21 ક્યુ થાય? અંડર 21. E અહીંયા છે, O અહીંયા છે, 5 ને 10 15 તો બધામાં 5 5 ઉમેરા જોયેલા, 7 ને 10 તો બધામાં 7 7 ઉમેરા. અહીંયા M એટલે 13 માં 10 ઉમેરું 23 એટલે હું તો ડબલ, આ તગડો દેખાય જો હું તો. અને O થાય છે કેટલો? 15 E જો T પ્રમાણે O આવ્યો 15 છે તો એમાં 10 ઉમેરો 25 શું થાય? Y. આ જવાબ થઈ ગયો. હવે એવું નથી કે આ જ વિચાર, આવો ઓપ્શન નો આપેલો હોય તો સાહેબ આ ધ્યાન રાખજો, એવું નથી આ જ ઓપ્શન આપેલો હોય, નો આપેલો હોય તો નવું કંઈક લાવે. જ્યારે આપણે ડીપમાં ભણશું ને ત્યાં હું બધું તમને ક્લિયર કરાવીશ. અત્યારમાં આટલું યાદ રાખો કે આના ઉપરથી બને છે ને એ કન્સેપ્ટ 2 IMP છે સાહેબ આપણું. બરોબર. તમારા માટે ફૂલ IMP છે કન્સેપ્ટ. અહીંયા જો FDM કે ચાલના એનાલોજીનો ક્વેશ્ચન છે સમાન. કેટલા છે? F એટલે 6. આ કેટલા છે? 13. 6 માં કેટલા ઉમેર્યા? 7. 6 ને 7 13. આ કેટલા છે? Q 26. Q કેટલા થાય? સોરી, Q કેટલા થયા? 19. આમ કરે ને અહીંયા ત્યાં F કેટલા છે? 6. M કેટલા છે? 13. 6 માં કેટલા ઉમેર્યા? 7 એટલે કેટલા થયા? 13. બરોબર. 6 માં કેટલા ઉમેર્યા? અહીંયા હવે અહીંયા ધ્યાન આપો જો. તો આ રીતના છે FD MK QOL અને ક્વેશ્ચન 6 છે, 6 માં કેટલા ઉમેર્યો? 13 થાય. તો 6 માં તમે કહો દિલભાઈ 7 ઉમેર્યો તો 13 થાય. 6 અને 7 13, 7 ઉમેર્યા. Q કેટલા થાય? Q થાય 17. 17 માં 7 ઉમેર્યો તો 17 માં 7 ઉમેર્યો તો કેટલા થશે? તો કે 17 ને 7 થયા 24. 17 ને 3 20 ને 4 24. 17 ને 7 કેટલા થયા? 24. 24 એટલે થશે X. આવનો ચોકડો બનાવ્યો તો એ રીતે D છે ને એક છે K. D કેટલા થાય? D થાય 4. K કેટલા થયા? 11. 4 માં 7 ઉમેરો, પાછા 7 જ ઉમેરો તો 15 માં આ O એટલે 15 થાય, 15 માં 7 ઉમેરો તો કેટલા થયા? 22. 22 એટલે P. આ બધા રેલવેના ક્વેશ્ચન છે. બરોબર. PYQ છે. એ છે ને એ છે, 1 માં 7 ઉમેરો એટલે 1 છે ને 8 છે, 7 ઉમેરા. આ કેટલા છે? L એટલે 12. 12 માં 7 ઉમેરો તો 19. 19 કઈ રીતે થશે? 19 કઈ રીતે થશે ભાઈ? યાદ કરતો 19 કઈ રીતે થાય આપણે? બરોબર. તો એના માટે આપણે બનાવ્યું હતું શેમાંથી? S માંથી. યાદ કરી લો. શેમાંથી બનાવ્યું હતું? S માંથી. આમ બનાવ્યું હતું નવડો. I માંથી નવડો બનાવ્યો તો S માંથી નવડો બનાવ્યો. સમજાય છે? આટલું ક્લિયર છે આપણા માઇન્ડમાં. XVS બરોબર છે, આટલું થશે તમારે. બરોબર. જો હવે વાત કરીએ કોડિંગ ડિકોડિંગ, તો આપણે સિરીઝમાં ભણીએ એ જ વસ્તુ હશે કોડિંગ ડિકોડિંગમાં, પણ આપણે સ્પીડ પ્લસ એક્યુરેસી જોઈએ છે ભાઈ. વિથઆઉટ પેન પેપર જોઈએ તો કન્સેપ્ટ તો ક્લિયર જોશે. તૈયારી એવી કરાય જે બધી એક્ઝામમાં કાયમ લાગે. એવું નહીં સ્ટેટ સેન્ટ્રલની હતા રેલવેસની મેં આની પહેલાં વિડીયોમાં કીધું, નજીક કહું છું. જુઓ ગ્રુપ ડીની આવવાની છે, NTPCની આવવાની છે, બધી એક્ઝામ્સ આવવાની છે. એટલે SSC વાળાને ચાલુ હોય છે. આ લેવલના કન્સેપ્ટ ક્લિયર હશે ને તમારે પ્રેક્ટિસ કરવાની. એ તે PYQની બુક લાવી લેવાની SSC વાળાની. યુથની લાવો કે કોઈ પણ કિરણ પબ્લિકેશન છે લાવો, તમે સારું રહેશે. બરોબર.
અને પીવાયક્યુ કરી નાખવાના. પેલા કન્સેપ્ટ અહીંથી જોઈ લેવાના મારા વિડીયોમાંથી, પછી મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે વાંધો ન આવે. જીડીમાં તો ન જ આવે, અહીંના જ કરીને વહી જાઓ, જીડીમાં ન વાંધો આવે. બરોબર. અને પીવાયક્યુ ક્વેશ્ચન જોઈ લેજો. બરોબર છે. કોડિંગ ડીકોડિંગની વાત કરીએ તો લખી લેજો ભાઈ આ વસ્તુ જે બોલું છે. બરોબર. કોડિંગ ડીકોડિંગ સ્ટેટમાં શું પૂછે? તો કોડિંગ ડીકોડિંગ છે ને સ્ટેટમાં આપણે તો થોડુંક વધુ પડતું જ્ઞાન લીધું, આપણે આગળ એડવાન્સ લેવલનું પણ લીધું. કોડિંગ ડીકોડિંગમાં પહેલો નિયમ જે છે એની ધ્યાન રાખજો, વિથઆઉટ પેન પેપર જવાબ દેવા માટે. પહેલાં જે આંખોથી ચાલે નહીં કરવાનું. આંખોથી શું ચાલે કે ભાઈ આપણે આંખોથી હું જોઈને મને શું ખબર પડે કે જે વસ્તુ છે એની વસ્તુ મને અંદર એક્ઝામમાં પેપરમાં નથી પૂછેલી ને. ફોર એન એક્ઝામ્પલ તરીકે કોડિંગ ડીકોડિંગમાં કોડિંગ શબ્દ છે, CODING આવો શબ્દ છે આ કોડિંગ. હવે આની અંદરથી તેને કંઈક નથી બનાવ્યું, એની અંદરથી આવું બનાવી નાખ્યું હોય. GNDI અને OC આપના બનાવ્યું છે. બરોબર છે. કોડિંગ ડીકોડિંગમાં તો ડીકોડિંગમાં શું થાય? ડીકોડિંગ અથવા તો ડીકોડ. બરોબર છે. જો કોડિંગનો આ થાય તો ડીકોડનો શું થાય? 6 માં 6 બનાવેલ. બરોબર છે. તો તમે જ કહેશો સર આમાં જે અંદર પેલા એ જોવાનું પેપરમાં જે છે એ શું અંદર આપેલું CU છે, DI છે, NG છે. એનો મતલબ એક એની અંદર ને અંદર રમતો કરેલી છે ભાઈ. પેલું પેપરમાં એ જ જોવાનું, જેવું આપેલું એવું જ અહીં આપેલું હશે ને તો એને અંદર ને અંદર રમતું કરેલું છે. બીજું કાંઈ નહીં. ઘણા ક્વેશ્ચન તમને પીવાયક્યુ દેખાડીશ આવા કન્સેપ્ટ ઉપર હેલા અંદર ને અંદર રમત કરેલા કન્સેપ્ટ. એ લોકો અંદર ને અંદર રમત કરશે, આની અંદર રમતું કરશે પેપર સેટર. બરોબર. તો ડીકોડનો શું થાય? CO હતો એને કર્યા OC. ક્યાં લખ્યા છેલ્લે? એ પણ OC આમ કર્યું. પેલું છે ED, જો CO છે એનું કર્યું OC, તો CO નું એને કર્યું જો OC, તો DE નું શું થશે? ED. ક્યાં લખું છેલ્લે? બરોબર. અહીંયા હતું GN, જો અહીંયા હતું NG, એનું કર્યું GN. બરોબર. ગમે એનો વિચાર ખાલી તમને દેખાડો આ રીતના રમતું કરે એ પેપરમાં. વધુ પડતું જ્ઞાન લીધું ને આપણે અહીંથી કમ્પેરિઝન 3 ને 4 7, આ 3 હતા 4 7 થી. પણ નો ડાઉટ કરવાનું ક્યારેય સ્ટેપ વાપરવાનું જ્યારે આ પહેલા 3 સ્ટેપ કરો પછી જ સ્ટેપ વાપરજો. આંખો થાય એટલું ખબર પડે કે સાહેબ આમ જે છે એ જ આપેલું છે તો અંદર અંદર રમતું કરેલી. પેલું એ જ વિચારવાનું અંદર ને અંદર રમતું કરી છે કે નહીં. પછી નંબર કોડિંગ ડીકોડિંગ આવે અને આલ્ફાબેટિકલી નંબર કોડિંગ ડીકોડિંગ આવે. બરોબર. 3 પ્રકારની કોડિંગ ડીકોડિંગ તમારા પેપરમાં આવશે. બરોબર. તો પેલી પ્રકારની કોડિંગ અંદર જો NG હતું એનું કર્યું GN, તો ED નું આ D છે એનું મેં શું કરીને ED. DI નું DI મૂકી દીધું તો CO નું મૂકી દીધું CO. આવો જવાબ બન્યા. બીજું ઉદાહરણ આપું તમને કે એપલ છે. બરોબર. એકવાર નોકરી લાગો પછી આ ફોન લઈ લેજો તમે તારે. એપલ છે, મેં નો આવું કંઈક કર્યું. બરોબર. ELPPA. તો બાર્ક પાપા એટોમિક રિસર્ચ સેન્ટર. બરોબર. તો બાર્કનું શું થાય? તો સર આમાં જે રમતું કરીને આ પેલું હતું એને જ લખ્યું. આ જ વસ્તુ આમ લખવા નથી, એને આમ લખી, આને આમ લખવા નથી, એને હું લખીશ આમ. વાત પૂરી. આવું પૂછે ભાઈ, અને આવું છોકરા ઘણી વાર ન આવડે. જે અંદર ને અંદરનું હોય પેલું લખી લો તમારા બુકમાં. તમે શું સાહેબ અંદર ને અંદર રમતું કરી પહેલા આ જોવાનું, અંદર અંદર રમતું કરે છે. બીજી વસ્તુ આ પેલું લખી લો, અંદર અંદર રમતું વાળું જોવાનું લખી લો પેલા. બીજું શું જોવાનું સાહેબ? બીજું જોવાનું નંબર વાળું પૂછી લીધું હોય તો શું કરવાનું? બરોબર. પેલું શું જોવાનું કે અંદર અંદર કઈ રમતું કરી શકે એ જોવાનું. બીજું શું જોવાનું? બીજું એ જોવાનું કે નંબર આપેલા છે. હું તમને એમ કહું એપલ S એના નંબર આપી દઉં છું 2 5 6 3 ને 3 6 2 5 6 3 8 5 3 8 9 એપલનો નંબર છે. તો સેલ આ ગમે તે બનાવો છો મારેથી. બરોબર. સેલ પે આવું કંઈક બનાવ્યું છે એ બન્યું છે. તો આનો નંબર શું થાય?
ખાલી જગ્યા આપેલું. તો આ બધા જે નંબર આપેલું કાંઈ લાગતું ઓળખતું પહેલા હંમેશા બેઠે બેઠું પહેલા વધુ પડતું વિચારવું નહીં. પહેલા નોર્મલ વિચારવાનું, પછી નથી થતું તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું પડશે. બરોબર, તો થોડુંક વધારે જવાનું. પછી નથી થતું તો ઓપોઝિટ વિચારવાનું. તોય નથી થતું તો આવી આમ 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 એ બધું ઘણું આવે છે, બધું શીખવાડે છે. પહેલાં તમારા જે સ્ટેટ લેવલમાં હાલે છે એની વાત કરું છું. બરોબર, સ્ટેટમાં એટલું વિચારો, પહેલાં સિમ્પલ વિચારો. હવે જો એસની જગ્યાએ શું હોય, ડાયરેક્ટ 9 લખી નાખ. એની જગ્યાએ શું હોય, 8 તો લખી નાખ્યા. એલ અહીંયા છે ને, જો એસની જગ્યાએ એસ છેલ્લો તો અહીં 9 છેલ્લા, તો એસની જગ્યાએ 9 લખ્યા. અહીંયા અહીંયા છે છેલ્લેથી બીજો, તો અહીંયા છેલ્લે બીજો 8, એટલે 8ની વેલ્યુ મૂકી. કાંઈ વિચાર્યું નથી, કાંઈ વિચારવાનું મગજ વાપરતો જ નથી, પણ હું તો છાપું છું બેઠે બેઠો. બરોબર, એલ છે તો એલ 3 હતો, એલની જગ્યાએ મેં 3 મૂકી દીધા. બરોબર, પી છે, પીની જગ્યાએ વેલ્યુ કેટલી થાય, 6 6 નો હોય, 5 5 દેવી પડે ભાઈ, મારી ના નીકળી એમથી પૂરો થઈ. 6 6 નો હોય, 5 5 ડબલ વાર પી આવે ને, એટલે તો પી હતો તો જ શ્યોરિટી આવે. હા, જો આ સારું થાય, આ ભૂલ થાય ને તમને ખબર પડી જશે. સારું થાય, ભૂલ થાય ને અહીંયા ભૂલ થાય તમને ખબર પડે કે ખબર કેમ પડશે ના આ જ છે ને, આજના બેઠે બેઠે થાવ. ડબલ વાર પીપી આવે, ડબલ વાર ઈ આવે, ડબલ વાર કોઈ પણ આલ્ફાબેટ્સ કોઈ પણ આવે છે તો સમજી લેવાનું સર. એની વેલ્યુ સેમ, તો પી પિન જેમ 5 5 આપી, પી પિન જગ્યાએ 5 કે 6 આપી, તો સમજવાનું આ કન્સેપ્ટ ન લાગે, ડાયરેક્ટ વાળો ન લાગે, ડાયરેક્ટ પુટ મેથડ ન લાગે. બરોબર છે, તો અલગ હશે. પી પિન જગ્યાએ 5 5 સમજી લેવાનું, ડાયરેક્ટ જ પુટ મેથડ. બરોબર, પહેલાં શું વિચારવું આપણે, પહેલાં આગળ શું જોયું યાદ કરો. આની આગળ એ જોયું આપણે, સાહેબ બેઠે બેઠું લાગે કે અંદર અંદર રમત કરી કે નહીં. બીજું આપણે એ જોયું કારણ નંબરવાળા આપેલા, નંબર આપેલા મેં એમાં બેઠે બેઠું જ જોવાનું, બેઠે બેઠું હાલે ભાઈ. 3 થઈ ગયું, પીની જગ્યાએ મૂક્યા 5. બરોબર, ઈની જગ્યાએ કેટલા હશે, એની જગ્યાએ પાછા આવશે 8, ને એની જગ્યાએ છે 2 લખી નાખ્યા. એસની જગ્યાએ છેલ્લો તો 9, તો 9 લખ્યા. એની જગ્યાએ બીજું તો 8 8 લખ્યા. એલની જગ્યાએ ત્રીજો તો 5, તો એલની જગ્યાએ હતા 3, તો 3 લખ્યા. એની જગ્યાએ 5 5 તો 5 લખ્યા. એની જગ્યાએ પાછા 8 8 લખ્યા. એની જગ્યાએ કેટલા હતા, પેલું હતા, પેલા એ છે, અહીંયા પેલું બી છે, એટલે 2 લખ્યા. બસ આવું સિમ્પલ સિમ્પલ જ વિચારવું. પહેલા કોઈ પણ દિવસ વધુ પડતું વિચારવું નહીં. બરોબર, આવા પ્રશ્ન હશે. આ બીજી ટ્રીક થાય, આપણે બીજી રીત થાય, બીજી મેથડ થાય. બરોબર, અને ત્રીજું તમને આવું પૂછે, એપલ બરાબર હું કહું છું, હું કહું એપલ બરાબર 1 16 16 12 અને 5 છે, તો રોઝ બરાબર શું થાય? સર બેઠે બેઠું નથી દેખાતું, કારણ કે 5 હોય ને 5 હોય ને તો એ ખબર પડે કે હા સર આમાં બેઠા બેઠા છાપવાનું છે. બે રીતો ખબર પડી. અહીંયા જો 5 હોય ને 5 જ નંબર બેઠે બેઠું છાપવાનું છે, પણ અહીંયા 5 છે અને એની કરતાં વધી ગયા, જો કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 થઈ ગયા, તો મતલબ બેઠે બેઠું છાપવાનું આવતું નથી. તો શું કરવાનું, તો જોવાનું આપણે જે હવે આની પહેલાંની જેને તૈયારી એને ડાયરેક્ટ ખબર પડે કે મેં શું લખ્યું એને ખબર પડી જશે. એ એટલે એક પીની આલ્ફાબેટિકલી નંબર શું થશે 16, પી 16 ઉપર આવે તો પી લખ્યા 16, પી ના લખ્યા 16, એલ ના લખ્યા 12 અને એ ના લખ્યા 5. તો આ ક્યાં 18 તો લખ્યા 18, ઓ આવે 15 તો લખ્યા 15, એસ આવે 19 ઉપર તો લખ્યા 19, અને ઈ આવે 5 ઉપર 5, તો એનો જવાબ આવો થાય. ક્લિયર છે? એના માટે આગળનું કન્સેપ્ટ ક્લિયર તો આવી ખબર પડે ને, આ ખબર જ ન પડી, એક્ઝામ આનો માર્ક્સ ગયો. બરોબર, આ ત્રીજી મેથ. બરોબર બરોબર, અને ચોથી મેથડ કાંઈ પણ વસ્તુ આપી દીધી, લેકીમાં આ છે, ઓલું આ છે, તો આપણે ઓપ્શન ઉપર જોઈશું, તમને હું શીખવાડીશ. તો એમાં તમારે શું ધ્યાન રાખવાનું? બરોબર છે, જુઓ એક ક્વેશ્ચન.
હવે જુઓ આ ક્વેશ્ચન જુઓ તમે, સ્ક્રીન ઉપર દેખાય છે આ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જુઓ તમે, તેમાં કેસ ક્લિયરલી એવું લખ્યું છે ગુડ એન્ડ બેડ એટલે 7 2 5 1 એન્ડ ઓલ 9 જેમ 9 3 2 ધીસ ઇઝ ગુડ 1 5 4 તો બેડનો કોડ શું થાય? ઘણા પેપરમાં શું કરે છે ખબર છે, મેં એક્ઝામમાં જોયું છે ઘણા આ ક્વેશ્ચન બધાને આવડતો. રેલવેમાં આવો ક્વેશ્ચન પૂછે, અહીંયા તમારા પાસે ટાઈમ નથી રહેતો. સેન્ટ્રલમાં આવો ક્વેશ્ચન ઘણા પાસે ટાઈમ ન રહે. શું કામ ન રહે? એની પાછળનું કારણ કયો? કારણ કે એક વસ્તુ લખશે, દાખલા ગુડ એન્ડ બેડ છે 7 2 5 છે અને 1 એન્ડ ઓલ છે 9 3 2 છે, તો ઘણા એવું લખશે અહીંયા કે એન્ડ બરાબર મળી ગયું મને, એન્ડ બરાબર 2 ઉપરથી શું એને આવડે જ છે રીતે, એટલે ગોતી લેશે ગુડ એન્ડ બેડ 7 2 5 2માં સરખું સરખું શું હતું? 1 એન્ડ બેડ, ગુડ એન્ડ બેડ અને 1 એન્ડ ઓલમાં બંનેમાં સ્ટાર્ટિંગમાં એન્ડ કોમન હતું. જુઓ તમે એન્ડ બરાબર, શું કોમન હતું? એન્ડ અહીંયા લખીએ, ચલો એન્ડ બેડ. અહીંયા હવે તમને ક્વેશ્ચન આ દેખાતો જો સ્ક્રીન પર, બરોબર છે. તો ક્વેશ્ચન તમને સ્ક્રીન ઉપર દેખાતો છે, એમાં લખ્યું ગુડ એન્ડ બેડ 7 2 5 1 એન્ડ ઓલ 9 3 2 ધીસ ઇઝ ગુડ 1 5 4 તો બેડ બરાબર શું? હવે ઘણા લોકો કઈ રીતની બુદ્ધિ વાપરે છે જુઓ. પેપરમાં ટાઈમ ઘટવા પાછળનું કારણ છે તમારું મેથડ, તમે કઈ રીતે ગણો છો, બરોબર. ગુડ એન્ડ બેડ છે, મારે શું જોઈએ છે? બેડ. ડાયરેક્ટ પકડો બેડ ને, મેં પકડા બેડ. ઓપ્શનમાં તમે જુઓ, તમને આપેલા છે ઓપ્શન 4 બાજુમાં સ્ક્રીન પર, બરોબર. 7 હોય, 2 હોય, 5 હોય ને 1 પણ નહીં, બરોબર. આ રીતના કંઈ પણ છે. તો જુઓ ગુડ એન્ડ બેડ, બરોબર. તો ઘણા એવું લખશે. અહીંયા જો એન્ડ કોમન આવ્યું, એન્ડ આમાં કોમન આવ્યો બગડો, બરોબર. તો ઘણા લખ્યા એન્ડ બરાબર થઈ ગયા 2. પછી શું કામ ભાઈ તારે એવું લખવું છે એન્ડ બરાબર 2? હું એમ કહું છું એન્ડ બરાબર 2 એવું લખશે, પછી આમાં કંઈ કોમન હોય એ લખશે. ભાઈ તારે શું જોઈએ છે? બેડ. ગુડ એન્ડ બેડ 7 2 5 એનો જવાબ મારો 7 છે કે 2 છે કે 5 છે, બરોબર. નેગ્લેક્ટ કરતા શીખો કઈ રીતે કાપવાનું છે. ગુડ એન્ડ બેડ 7 2 5 છે, જવાબ મારો 7 2 કે 5 છે. અહીંયા મને લખાવું પડે આમાં એન્ડ કોમન આવે 2 2 એટલે 2 નહીં, આ વાત પૂરી. અહીંયા હું ખાલી એટલું જો અહીંયા ગુડ કોમન આવે 2માં 5 5 કોમન આવે તો મારો જવાબ 5 નહીં આવે. અહીંયા જોઈ તો 2 નહીં આવે, અહીંયા જોઈ તો 5 નહીં આવે, જવાબ આવ્યો 7. વાત પૂરી. વિથઆઉટ પેન પેપર આવતા જવાબ આવે, બરોબર. ત્યાં લખવાનું નથી, અહીંયા એમ કહેવાનું આ નથી આ તો જવાબ નહીં જ આવે, આ નથી તો આ જવાબ નહીં જ આવે, આ જવાબ આવશે. વાત આ રીતના સ્પીડ આવે ભાઈ, બરોબર. બાકી લખવો તો ટાઈમ જાય બધામાં જશે. ક્લિયર છે? હા પીવાય ગયું થોડાક જોઈએ. બધું શું પણ આવડે કે સર પેલા એ જોવાનું અંદર રમતો કરેલી છે કે નહીં. પેલું આ જે છે એપલ હોય તો એની જેવા જ 5 જ અક્ષર આપેલા હોય, એ જ છે સેમ ટુ સેમ, પણ આડી અવળી ગોઠવણી કરેલી હોય એટલું જોઈ લો. આડી અવળી ગોઠવણી જે રીતે ગોઠવણી કરી રીતે આપણે ગોઠવણી કરવાની, પહેલી રીત. બીજી રીત તમને નંબર્સ આપેલા હોય કોઈ પણ, આ 5 સંખ્યા 5 આલ્ફાબેટ 5 નંબર સમજી લો બેઠે છાપવાનો છે, બરાબર. ડબલ વખત પી એન્ડ ડબલ વખત એ જ નંબર હોય તો સમજી લો એ જ હોય, ડબલ વખત ઈ હોય, ડબલ વખત આર હોય, કોઈ પણ હોય સમજી લો બેઠે છાપવાનો છે. ઓલામાં એ ગોઠવણી કરીને બેઠે છાપવાનો છે, અને જે રીતે ગોઠવણી કરીને છાપવાનો છે. પહેલી ને બીજી રીત આખુંથી ખબર પડી જાય કે આ જવાબ હશે કે નહીં. ત્રીજામાં તે આપણે 2 3 કન્સેપ્ટ ક્લિયર આગળ કર્યા હતા બેઝિકમાં, બરોબર. કે સર નંબર્સ આપી દે, એ બરાબર 16 ડાયરેક્ટ નંબર છાપી દઈએ. અને ચોથું અમે જોયું એન્ડ ઓલ, જે નથી ડાયરેક્ટ નેગેટિવ કરો આ વસ્તુ જવાબ ન હોય. ચોથી રીત હતી કોડિંગ ડીકોડિંગમાં, બરોબર. હવે એની જ વાત કરીએ છીએ અહીંયા. એ આટલું પહેલાં વિચારવાનું હંમેશા. હવે અહીંયા જુઓ, આ દાખલો પૂછાઈ ગયેલો છે, પીએસઆઈ પૂછાયેલો છે, જોઈ લો તમે, કે જીએમએ ક્લર્કમાં પૂછેલો છે. તો જ્યારે પૂછાણો આ ત્યારે આમાં ઘણા લોકો મૂકીને આવે, દાખલામાં છે કાંઈ નહીં, તોય ઘણા મૂકીને આવે. શું કામ મૂકીને આવે સાહેબ? કન્સેપ્ટ ક્લિયર નથી. હવે એ 1 માર્ક્સ તમને ખબર છે કેટલો આપણો લોસ કરે છે, બરોબર. મેરિટમાં આપણે કેટલા પાછળ રહી છે 1 માર્ક્સના કારણે, બરોબર. તો એ લોસ નથી થવા દેવો. તો ભાઈ તૈયારી પૂરી. પીએસઆઈ પૂછાઈ ગયો, જીએમ ક્લર્કમાં પૂછાઈ ગયેલો છે, બરોબર. તો પીવાયક્યુ છે. આ ક્વેશ્ચન ઘણા લોકોને ના આવડે. એની પાછળનું કારણ શું? કારણ કે એમને ખબર જ નથી ભાઈ કયા નંબરની પોઝિશનમાં કયા નંબર, કારણ કે લોકોને ખબર જ નથી
કયો નંબર કઈ પોઝિશન ઉપર છે. દાખલા એ કહીએ તો એક M13W23 આપણે આગળ ભણ્યા જ છીએ. G7 હતું, Q હતું, ત્યાં 7 હતો, 17 હતો, R હતો, 18 હતો, H 8 હતો, બધું ભણી ગયા છે આપણે. બરોબર. આમાં ડાયરેક્ટ તમને ખબર પડી શકે છે જો તમે પ્રેક્ટિસ કરશો તો. ભાઈ પ્રેક્ટિસ વગર નકામું હોય. ભાઈ હજી કહ્યું પ્રેક્ટિસ કરવાની અને ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરવાની. બરોબર. બે કામ કરવાનું. બરોબર. એ જુઓ બે છે એ આપણને ખબર પોઝિશન એક હોય એકના કર્યા ડબલ 2 થયા. એમ થાય ત્યારે 13 ના કર્યા ડબલ 26. ઝેડ કેટલા થાય? ઝેડ થાય 26 ના કર્યા 52. ડબલ ડબલ કર્યા પોઝિશનના ડબલ કર્યા. બી કેટલા થાય? 2. તો બધાનો અહીંયા જે હતો ને એનો સરવાળાના ડબલ કર્યા એમ. તો અહીંયા ભલે એકલા હતા પણ ડબલ કર્યા. તો આ બધાને શું કરીશું? જે આવશે એના પર કર્યા ડબલ. જુઓ બી થયા 2, 2 ને 5, 2 ને 5 7. ઈજોથી ટી થાય 20. બરોબર. તો 20, 20 ને 5 25, 25 ને 27, 27 દુ 54. જવાબ આવી ગયો 54. વાત પૂરી. આ તો એક આપણું પીવાઈ ગયું. બરોબર. હવે એની આગળની દાખલાની વાત કરીએ. પેલું ઈ જોવાનું અંદર અંદર રમતો કરેલા જેટલું છે એટલા જ સામે આપેલા ઈ જ આપેલું છે સેમ ટુ સેમ. બીજું કાંઈ ચેન્જીસ નથી કરેલા. આય હોય તો આય છે પણ આડીવાળી જગ્યાએ લખેલું છે. પેલા જોવાનું અંદરો અંદર રમત કરેલ છે કે નહીં. બીજું જોવાનું બેઠે બેઠું છપાય છે કે નહીં. અંદરો અંદર રમત બેઠે બેઠી છાપી નાખવાનું. બરોબર. બીજું હોય કે નંબર આપે તો નંબરે બેઠે બેઠા છપાય છે કે નહીં. બીજી રીતે ત્રીજી રીતે તે આપણે કીધું હતું કે ભાઈ એના કદાચ જે આલ્ફાબેટ છે એ જે નંબર પર આવતું હોય કદાચ 6 અક્ષરમાં જે નંબર હોય એ લખાઈ નાખે. બરોબર. તો આવું 3 વસ્તુ વિચાર ડાયરેક્ટ આપણને ખબર પડે. પછી નથી ખબર પડતી તો ઓપોઝિટમાં જાઓ. પછી તમે નંબર લખો છેલ્લે કાંઈ ખબર ન પડે ને અહીંયા જે આપેલું એના નંબર લખો, જે આમાં આપેલું એના નંબર લખો, પછી જુઓ કે શું નજીક થાય છે. આ છેલ્લી રીત. કાંઈ ન ખબર ત્યારે એ રીત કામ લાગે. બ્રહ્માસ્ત્ર એ વસ્તુ છે આપણી. બરોબર. ઇન્સ્ટિટ્યુશન એને કઈ રીતે લખવું? આ રીતે લખવું કાયદેસર જુઓ. મેં કીધું પેલા ખાલી જોવાનું. અંદર અંદર રમતો કરે. હા જુઓ NOITIUTITSIN એવું જ કંઈક આપેલું. બીજું કંઈ મને દેખાણું નહીં બાય. બરોબર. આમાં H હતો ને આમાં H, આમાં N હતો ને આમાં H આવી ગયું. એવું કાંઈ નથી દેખાણું. આમાં N હોત ને આમાં H આવ્યો તો મને એવું દેખાણું તો સમજ કે અંદર અંદર રમત નથી. ક્લિયર છે. ઇન્સ્ટિટ્યુશનને આવી રીતના લખવું. કઈ રીતે લખવું એ જોવાનું હોય અંદર અંદર રમતમાં. NONOITU તો ઊંધું લખવાનું ઓપોઝિટ આમ. બરોબર. આમ લખી નાખવાનું. હતું આમ આ છે આમ એને લખ્યું ખાલી આમ. તો આ રહ્યું છે આમ એને લખવાનું છે આમ આપણે. બરોબર. પરફેક્શન લખો ખાલી NOITCEFREP. ક્લિયર છે. કીધું ઈ જ ભાઈ જે બેઠે બેઠું દેખાય આમાં જે છે એ જ દેખાય. બાયનો કોઈ આલ્ફાબેટ્સ આવતો નથી. આમાં H છે અને આમાં મને આમાં જોયું મેં આમાં કે H નથી ને આમાં H આવી ગયું હોય સામલામાં તો બેઠે બેઠું કોઈ જ ન હોય ભાઈ. ક્લિયર છે આટલું. હવે આગળ જોઈએ. બરોબર. IPYQ છે. A26 સન 27 કેટ બરાબર શું થાય? જે લોકો પહેલા જે પ્રિપેરેશન કરતા છે એને ઘણા એનામાં ખબર જ ન પડે કે આ કઈ રીતે આવ્યું છે. બરોબર. તમને તરત લાઈટ થઈ જાય એ તો પેલા નંબર પર ઝેડ ઓપોઝિટ થઈ ગયું. ઝેડ 26 ઓપોઝિટ અક્ષર આવી ગયા. તરત લાઈટ થાય. કઈ રીતે? પ્રેક્ટિસ હશે તો. પ્રેક્ટિસ હશે તો ભાઈ થાય. ચોખ્ખી જ વાત કહ્યું. તો એસ સન બરાબર સાથે આ ઓપોઝિટ છે તો આ ઓપોઝિટનો સમ થાય. કરો. એસ નો ઓપોઝિટ શું થાય? હર્ષ્યું આપણે H યાદ રાખ્યું. H કેટલા ઉપર? 8. તો એના લેખા 8. યુ આવ્યો. યુ આપણે કઈ રીતે ફૂકરે ઉપરથી યાદ રાખ્યું હતું. તો ફૂફાજી ઉપર તમે ફૂ યાદ રાખ્યું હતું. FU F કેટલા ઉપર? 6. અને N ની સામે શું આવે? M. એ કેટલા ઉપર? 13. 13 ને 6 19. 19 ને 8 27. જો જવાબ આવી ગયો 27. તરત અહીંથી કેમ લાઈટ થાય મને? કારણ કે ઓપોઝિટ મને યાદ હોય તો થાય. એને નંબર યાદ હોય, બે યાદ હોય તો થાય. બરોબર છે. તો બાપુ આ જવાબ આવડે તો તળાતળ જવાબ આવે. જોઈ લો ક્યાં નો છે. મેં કીધું ક્લાસ 1 2 રેલવે બધામાં કન્સેપ્ટ લાગે ભાઈ. બેંકમાં આવું જ આવીએ. બરોબર. બેન્કિંગમાં ઘણી જગ્યાએ પૂછી નાખે તમારે સ્પીડ ને એક્યુરેસી કન્સેપ્ટ આવું જોઈએ. બેંક ઉપર હાલે બધું. બોલો આપણે આગળ જોયું કી બા બા મી. બરોબર. આનું આ થાય 3 અક્ષર આપેલા એન્ડ એટલે શું કોડ થાય ગોતો. રેલવેમાં બેન્કિંગમાં એ જ પૂછાય છે. એવી રીતના મેં જે છેલ્લે કીધું આ ન થાય આ થાય ડાયરેક્ટ એવી રીતના કરો તો બેન્કિંગ તમારે નીકળે. વાત કરીએ તો કેટ.
કેટમાં ઓપોઝિટનો સમ થાય સી છે એની સામે શું આવે 6 થી યાદ રાખ્યો એક્સ એટલે 24 વત્તા એ ટુ ઝેડ ઝેડ થાય 26 અને ટી થી યાદ રાખ્યું તો ટી નો ઓપોઝિટ થાય જી ગાંધીજી બરોબર યાદ આવ્યું માથે વાળું થઈ બરોબર જી જી ટી જી થાય 7 24 ને 26 50 ને 7 57 જવાબ પૂરો બરોબર અહીંયા જો નોઈડા આવું આવશે આનું શું થાય મેં પહેલા જ કીધું તું આમાં ખબર પડી કે આવા નંબર આપેલા હતા ને એટલે અહીંયા 3 નંબર અહીં 1 બરાબર આવો હોત 1 બરાબર અહીં 1 જ નંબર હોત સન બરાબર અહીં કંઈક 3 નંબર હોત અને કેટ બરાબર જો આમાંથી નો પૂછ્યું ને આ બે અક્ષરથી કંઈક બનાવ્યું હોત તો સમજત કે સાહેબ આગળ નો હતો બરોબર અહીંયા નોઈડા આવું છે તો ઇન્ડિયા શું થાય નોઈડા બરાબર 3 9 6 5 આ તો ઇન્ડિયા શું થાય ઇન્ડિયા પેલા જોવાનું આમાંથી જ બેઠે બેઠું છપાય છે 5 અહીંયા 5 છે અહીંયા 5 છે તો શું બેઠે બેઠું આમાં છપાય છે પેપરમાં જોઈ લેવાનું જો છપાય તો એ જ જવાબ હોય આઈ નો શું થશે આમાં આઈ વચ્ચે છે ને અહીંયા આઈ થયો 6 તો મેં લખ્યા છે એન છે પેલો એના છે 3 તો લખ્યા ડી ડી અહીંયા છે બીજો છેલ્લેથી બીજો તો છેલ્લે બીજો 5 છે લખ્યા 5 આઈ પાછો કેટલો છે આઈ છે 6 છે ને આઈ વચ્ચે 6 અને ઇન્ડિયા એ કેટલો છે 8 તો 8 6 3 5 6 8 જવાબ પૂરો બેઠે બેઠું છપ્પાતું ત્યાં સુધી બીજું કઈ વિચારવાનું નહીં ઘણી વાર આવું પૂછાય છે બેઠે બેઠું જ પૂછે હવે આ જુઓ LIN કે KIL વધુ પડતું નહીં વિચારવાનું પેલું એ વિચારવાનું અંદર અંદર અમે તો કરેલ છે જે આપેલું LINK આપેલું છે અહીંયા કંઈક એવું આપેલું છે LI બરોબર LINK બંનેમાં આપેલું છે એના મતલબ કંઈક એને અંદર જ ગોઠવણી કરી છે અંદર ગોઠવણી કરી તો જે રીતે લખ્યો એને લખો અહીંયા પેલો L હતો અહીંયા વચ્ચે L આવ્યો કે ક્યાં હતો અહીંયા છેલ્લો હતો અહીં પેલો જે છેલ્લું હતું પેલું છેલ્લું શું છે કે તો એ શું આવશે પાછું પેલું પછી આઈ આવ્યો આઈ ક્યાં હતો અહીંયા હતો બીજો પહેલેથી બીજો હતો ને પહેલેથી બીજું શું છે આઈ તમે લખો પાછો આઈ પછી આવ્યું છે અહીંયા એલ ક્યાં હતો પેલો આમાં પેલું શું છે પી તમે લખો પી અને અહીંયા શું છે છેલ્લે આવી ગયો એન ક્યાં હતો છેલ્લેથી બીજો હતો એ છેલ્લેથી બીજો હતો એન લખીને કે આપી એમ પેલા એ જોન અંદર જે અહીંયા હોય એવું અહીંયા હોય તો અંદર ને અંદર ગોઠવણી હોય પણ બીજું કાંઈ ન હોય પછી બીજું સ્ટેપ પછી ત્રીજું સ્ટેપ નંબરમાં ત્યાં બેઠા બેઠા છપાતા ત્યાં હોય કંઈ નવું નહીં વિચારવા ઓકે તો આટલી આપણે આ પ્રિપેરેશન જે કરીને હતા એક્ઝામ્પલ્સ હતા ક્લેટ થાય આ કેટલા ઉપર આવે 17 ઉપર હતા 17 તેરી 51 3નો ગુણાકાર કર્યો અહીંયા 19 છે આ 6 છે 19 6 114 19 તેરી 57 આવે એ 19 ઉપર આવે આપણે લખાયું હતું 19 તેરી 57 અને ક્યુ થાય 17 એફ કેટલા ઉપર આવે 6 17 6 17 6 કેટલા થશે બરોબર છે ક્યુ આવે 17 ઉપર એફ આવે 6 ઉપર 17 6 102 બરોબર છે આ જવાબ આવી ગયો વાત પૂરી ગુડ નાઇટ બરોબર હજી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરી નાખો એક્સપ્લોર કોન્સેપ્ટ